નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ગુજરાતી વાત કરીએ તો કેશોદ બન્યો રામમય ભવ્ય શોભાયાત્રામાં વિવિધ ઝાંકી સાથે ભક્તોનું ઘોડાપુર ઉભરાયું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં સૌથી મોટી શોભાયાત્રા કેશોદ શહેરમાં નીકળી હોય અને કેશોદના માંગરોળ રોડ ઉપરથી રામલલ્લાની આરતી ઉતારી જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદના વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ તેમજ સમાજ દ્વારા વાહનોમાં વિવિધ ઝાંખીઓ તૈયાર કરી હતી। શોભાયાત્રામાં જોડાયા હતા। કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હોર્ડિંગ તેમજ બેનરો તેમજ ભગવા ધ્વજ તેમજ સુશોભિત ગેટ ઉપરાંત લાઇટ ડેકોરેશન કરવામાં આવતા સમગ્ર શહેર રામમય બની ગયું હતું। કેશોદના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતાં જ વિવિધ સંસ્થાઓ મંડળો દ્વારા શરબત નાસ્તો તેમજ ફરાળની ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે કાઢવામાં આવેલ ભવ્ય શોભાયાત્રામાં 5 ડીજે રાખવામાં આવ્યા હતા। ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। અયોધ્યા ખાતે રામલલ્લાના નિજ મંદિર ખાતે બિરાજમાન થયા બાદ પ્રથમ રામનવમી નિમિત્તે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેશોદ તાલુકાના બાલા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ શહેરમાં દરેક ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા રામનવમી નિમિત્તે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। जय श्री राम। हूँ छो विशाल सोलंकी, विश्व हिंदू परिषद प्रमुख केशोद। आज रोज रामनवमी ना दिवसे विश्व हिंदू परिषद बजरंग दल द्वारा केशोद ની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરેલું છે। આ શોભાયાત્રાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 11 ફૂટની જે રામ ભગવાનની પ્રતિમાના નગર દર્શન કરાવવામાં આવેલ છે। સાથે સાથે સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુના પણ આપણે નગર દર્શન પણ આમાં રાખેલા હતા। અને આ શોભાયાત્રાની અંદર 8 કરતા પણ વધારે ડીજે અને 22 કે 25 સમાજના અલગ અલગ સમાજના સંકળાયેલી ઝાંખી સાથે આકર્ષણનું કેન્દ્ર કેશોદમાં આજે બન્યું છે। કેશોદ આજે રામમય બની ગયું છે અને આજે વેશભૂષા નાના બાળકોએ વેશભૂષા રામાયણના પાત્રો ભજવીને ખૂબ આકર્ષણ મેળવ્યું છે। આ શોભાયાત્રાની અંદર આજે સ્પર્ધા પણ રાખેલી હતી, તેમાં પણ લોકોએ ખૂબ સહયોગ આપેલો છે। આ શોભાયાત્રાની અંદર લોકોએ 200 કરતા વધારે બેનરો મારેલા છે। ઠેર ઠેર લોકોએ ઠંડા પીણાના સ્ટોલ અને પાણીના સ્ટોલ અને આઈસ્ક્રીમ અને શરબતના સ્ટોલ રાખેલા છે અને ખાસ કેશોદના વેપારીઓએ બપોર પછી કેશોદ બંધ રાખી અને ખૂબ સારો સહયોગ આપેલ છે। તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ।